કૃષ્ણ કનૈયા શ્રી દ્વારિકાધીશ શ્રી ભાગવત ભગવાન શ્રી માનો પોતે આત્મા ભૂલ ચોખા રાખી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું ધ્યાન ધરશે. ઓમ વિષ્ણુ વિષ્ણુ સપ્તસ્થ વિષ્ણુ શૂરસી વિષ્ણુર્ધ્રુવોસી વૈષ્ણવમસી વિષ્ણવેત્વા રજોજુષ જન્મનિ સત્વવૃત્તયે સ્થિતૌ પ્રજાનાં પ્રલયે તમસ્પૃશે અજાય સર્ગ સ્થિતિનાશ હેતવે અજાય સર્ગ સ્થિતિનાશ હેતવે ત્રયીમયાય ત્રિગુણાત્મને નમઃ ત્રયીમયાય ત્રિગુણાત્મને નમઃ. ઓમ ભૂરભુવસ્વઃ ભગવતે શ્રી પુરાણપુરુષોત્તમાય શ્રીમદ્ભાગવતાય નમો નમઃ. ધ્યાયધ્યાનમ સમર્પયામિ. યજમાનો હાથમાં રહેલા ફૂલ ચોખા પોતીજી ઉપર પધરાવવાના છે. ધ્યાયધ્યાનમ સમર્પયામિ. નમસ્કરોમિ. ભાગવતજી ઉપર તિલક ચાંદલો કરી આપીએ. સ્વસ્તિસ્તુયા વિનાશાખ્યા પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિ બ્રુવંતુ ના. અક્ષત ચડાવીએ, ફૂલ ચોખા ચડાવી આપીએ. ધ્યાયધ્યાનમ સમર્પયામિ. નિરાજનમ ચ પ્રજ્વાલેત. મારી ભૂલ થઈ ગઈ. હાલો ભાઈ, મારો હેન્ડલ હાલો. મારા વાલા શ્રીનાથજી માનો આરતીની થાળી એક મિનિટ. એકથી 35 નંબરના પોથી યજમાનો જેમ હમણાં પ્રથમ સૂચના આપી એવી રીતે તમારે બધાએ વ્યાસાસનની સામે આવી અને શ્રીમદ ભાગવતજીની આરતી ઉતારવાની છે. તો 1 થી 35 નંબરના જેટલા પણ પોથી યજમાન હોય જી એમને વ્યાસાસનના મંચ ઉપર ચડવાનું નથી, પણ સામે આવી અને આપણે આરતી ઉતારવાની છે. દરરોજ આપણે આટલો લાભ લેવાનો છે. તો મંચ ઉપર કોઈ નહીં ચડે, પણ વ્યાસાસનની સામે સન્મુખ ઉભા રહી આપણે ભગવાનની આરતી ઉતારશું. મારા વાલા આવી ગયા. યજમાનો બધા દીપ પ્રજ્વાલી લો. યજમાને કીધું એમનો એક દીવો બંધ થઈ ગયો છે, એટલે 1 મિનિટ આપણે પ્રતીક્ષા કરીએ. વ્યાસજીનું વિનંતી કરું કે યજમાન બધા તૈયાર થઈ જાય પછી આપણે આરતી ઉપાડીએ. અને યજમાને કે ભાઈ પણ સૂચના કે આરતી પૂરી થઈએ એટલે આરતી ખણી પાંચી
संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। दरेक पोथी यजमानને સૂચના આપણી સ્વકીય પોથી ઉપર પધારશું આપણે અને ત્યાં જઈ અને પાણીની ધારાવાળી અપાવી દેશો ભૂદેવજી। बहुत सारी रीते दरेक यजमान ने आरती नो लाभ मळ्यो छे। आवी ज रीते आपणे आवती काले 36 થી 70 नंबर ने पण आरती माटे बोलावशुं अने आवी ज रीते सुचारू ढंगथी दरेक यजमानो सुंदर मजानी आरती उतारशे। भूदेवो आरती उपरथी धारावળી अपावे। यानि कानि च भापानि जन्म जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। हाथी भगवान ने आरती अर्पण करिए। आरती उपरथी पुष्प भरावी भगवान ने अर्पण करिए। जल्दी महाराज व्यासजी ने हाथ दौड़ावजो। यजमानोए आरती लेवानी छे। आरती लीधा पछी यजमानो पण हाथ धोई नाखशे अने हाथ में अपने मंत्र पुष्पांजलि राखीए। भूदेवो कोई पण पोतानी रीते आगळ पाछळ थशे नहीं। हूँ तमारी साथे ज छूं, तमे पण मारी साथे ज रहेजो। यजमानोए हाथ में फूल चोखा राखी भगवान ने मंत्र पुष्पांजलि अर्पण करवाना छे। ओम जगनेन जगनामय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनागं महिमानः सचन्त जतरा पूर्वे साध्याः सन्ति देवाः। चरणनलिनि योगमां चन्दने चर्चयित्वा कनककुसुममाला कण्ठदे सर्पयित्वा शिरसि विनिततो मंत्र पुष्पांजलिस्ते हृदय कमल मध्ये देवहर्षं तनोतु हृदय कमल मध्ये देवहर्षं तनोतु। विद्या बुद्धि धनैश्वर्यं पुत्र पौत्रादि संपदा पुष्पांजलिर्प्रदानेन देहि मे परमेश्वर। हाथ में रहेला फूल चोखा भागवत जी ऊपर चढ़ावी जाइए। इते मंत्र पुष्पांजलिं समर्पयामि। हाथ जोड़ी भगवान ने प्रार्थना करिए। आ पूजा पद्धति नी अंदर अपना कार्य नी अंदर क्या दो करवानी है तो दरेक यजमान एक एक क्रमशः एक नंबर नी पोथी थी करी અને અંત સુધી દરેક યજમાન દરેક પોથીજીને નમસ્કાર કરતા જે મંચ ઉપર આપણે સ્થાપન બદલાવ્યા છે ત્યાંથી ચડી આપણા કુલદેવી મોમાઈમાં સતીમાની જે પોથી છે પુરસા બાપાની પોથી છે એ બધાને નમસ્કાર કરતા દરેક સ્થાપિત દેવોને નમસ્કાર કરતા આપણે મુખ્ય પોથીજી પાસે આવશું। प्रसार रे गोविंदा नारायण दी
હે જીવાલા સુદામોજી દ્વારિકામાં આયા રે દર્શન તાંદુલા જાલો હળીમળીને પાછા વળ્યા પ્રભુજીએ ઘર સોના કર્યા સંકટ ટાળ્યું આપે જનેતા એ જ કહેવાય જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય કરણ કુંતા ભલે બન્યા ભગવાન ભિખારી કરણ કુંતા ભલે જાયો ખરેખર ધન્ય જડનારી જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય પિતાના ટેકને ખાતર જલાજી દેહ પણ પ્યારી પિતાના ટેકને ખાતર જલાજી દેહ પણ પ્યારી રાણી ધન્ય એ ગાઢ દે લઈ એ જ કહેવાય નયનમાં નીર ટપકે છે સુતનો પ્રેમ નિહાળે ઉદર જનન્યા શ્રી રામને કૃષ્ણ અવતારી જનેતા ને ઉદર જનન્યા શ્રી રામને કૃષ્ણ અવતારી જન્મ જે સંતને આપે જનેતા તે જ કહેવાય જન્મ જે સંતને આપે જનેતા તે જ કહેવાય જનિતા તુજ તું જણજે સપુત નર સંદેયું કાકામાં જપમાજી ચરતા ફેરે મારો શ્યામ શ્યામ આવીને મારી મટકી ફોડે એ જમનાજીમાં ગાળ્યો કરે મારો શ્યામ શ્યામ આવીને મારી મટકી ફોડે ગમર ગમર મારો વલોડા ગાજે શ્યામ આવીને મારી મટકીને મારી મટકી ફોડે ગોપીના ઘર વાળો સોયવાળા શ્યામ શ્યામ આવીને મારી મટકી ફોડે મટકી ફોડે ને વાલો માકડિયા દોડે શ્યામ આવીને મારી આવીને મારી મટકી ફોડે ચાર પાંચ ઘોડિયા તોડે મારીને શ્યામ આવીને મારી મટકી ફોડે ચાર પાંચ ગોપિયા તોડે મારીને ચાર પાંચ ગોપિયા તોડે મારીને ટીકા બીજાની હાથી ઉડાડે એ આવી જાને હાથી ઉડાડે શ્રાવણમાં રાસ રચાય મારો શ્યામ શ્યામ આવીને મારી મટકી ફોડે શ્રાવણમાં રાસ રચાય મારો શ્યામ શ્યામ આવીને મારી મટકી ફોડે ગમર ગમર મારો વલોડું ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે મથુરાના રાજા ઝાલો મારો શ્યામ શ્યામ આવીને મારી મટકી ફોડે ગમર ગમર મારો વલોડું
कन्हैया ना ना वगा नहीं आने वरी को यार बहन में तो लक्ष्मी को तरंग वार वाला ई तो जो घरेलो नो अन्याय को जो लक्ष्मी इनके जो को आते हैं એને કે જોકો છે ना ना बरोबर गायत्री भाई तो के जो को आते हैं सेगा પાંચ હોય દોને મજા ના રાતી Thank you.
કરી રટીલો રાધે લાગ્યો ના રચૈયા